Hello everyone. So we have completed 4 reaction and today we are going to discuss fifth reaction, which is apple reaction. From where to start? From principle, right? શું લખશું પ્રિન્સિપલમાં? તો જે રિએક્શનમાં કરવાના છીએ એ એપલ રિએક્શન શેના માટે છે? ઇન શોર્ટ શેના માટે છે તો લખી નાખીએ પહેલાં તો પ્રિન્સિપલ. ઇટ ઇઝ a organic reaction. It is an organic reaction to convert an alcohol into alkyl halide. શેના માટે છે તો કે આલ્કોહોલનું કન્વર્ઝન આલ્કાઇલ હેલાઇડમાં કરવા માટે બાય યુઝિંગ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. બાય યુઝિંગ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન and carbon tetrachloride, I mean tetrahalide. ઇન શોર્ટ કે આલ્કોહોલનું કન્વર્ઝન આલ્કાઇલ હેલાઇડમાં કરવાનું છે. શેનો યુઝ કરીને? ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન એન્ડ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કઈ રીતે થશે રિએક્શન જોઈએ. સપોઝ કે કોઈ આલ્કોહોલ લીધેલો છે, OH, વેજમાં ડેશમાં હાઇડ્રોજન. રિએજન્ટ કયા યુઝ કરવાના છે? કાર્બન ટેટ્રાહેલાઇડ CH4 એન્ડ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન PPH3. બરાબર. હેલોજન તરીકે આઈ મીન કે કયા કયા હેલોજનને યુઝ કરી શકાશે? એસ્પેશિયલી ક્લોરિન એન્ડ બ્રોમિન. પ્રોડક્ટ શું બનાવવાની છે? આલ્કાઇલ હેલાઇડ. બરાબર. જે આલ્કોહોલનો OH છે એનું રિપ્લેસમેન્ટ કોનાથી થશે? હેલોજનથી, વિચ વી હેવ ટેકન બટ વિથ ઇન્વર્ઝન ઓફ સ્ટીરિયોકેમિસ્ટ્રી. મતલબ જો તમારો આલ્કોહોલ મતલબ તમારો OH છે એ વેજમાં હશે તો તમારો જે હેલોજન આવશે પ્રોડક્ટમાં એ કઈ જગ્યાએ આવવાનો? ડેશમાં. જો OH ડેશમાં હશે તો પ્રોડક્ટમાં હેલોજન હશે એ ક્યાં આવશે? વેજમાં. ઇન શોર્ટ કે વિથ ઇન્વર્ઝન ઓફ સ્ટીરિયોકેમિસ્ટ્રી. ઓકે, હવે એક ક્વેશ્ચન થાય કે શા માટે એપલ રિએક્શન જ યુઝ કરીએ? સિમ્પલ SN1 કે SN2 રિએક્શનથી ના કરી શકાય આવું? જોઈએ શું કામ ન કરી શકાય. ફર્સ્ટ તો SN1 OH ને ડેશમાં હાઇડ્રોજન. SN1 માં શું થતું હોય તો કે ફર્સ્ટ લિવિંગ ગ્રુપ છે એ લીવ થતું હોય. લાઈક પ્રોટોનેશન કરાવીએ ઓક્સિજન ઉપર તો એ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ થાય ને H2O પ્લસમાં. H2O પ્લસમાં કન્વર્ટ થાય. લિવિંગ ગ્રુપ છે એ લીવ થાય તો ત્યાં શું આવી જાય? કેટાયનને. અને કેટાયનનું હાઇબ્રિડાઇઝેશન શું હોય? sp2, મતલબ કે જીઓમેટ્રી ટ્રાયગોનલ પ્લાનર. બરાબર. ફ્લેટ બની જાય ને. જો ટ્રાયગોનલ પ્લાનર છે તો હવે અટેક કરવાની પોસિબિલિટી કેટલી મળે? 2. કાં તો એ પ્લેનની ઉપરથી અટેક કરી શકે, એ મતલબ કોણ? તમારો ન્યુક્લિયોફાઇલ. સપોઝ કે ક્લોરિન લઉં છું, પ્લેનની ઉપરથી અટેક કરી શકે અથવા તો પ્લેનની નીચેથી અટેક કરી શકે. બરાબર ને. અકોર્ડિંગ ટુ ધેટ 2 પ્રોડક્ટ મળશે. ઇન શોર્ટ કે પ્રોડક્ટનું શું મળે? રેસેમિક મિક્સચર. કઈ કઈ 2? તો કે જે અટેક કરે છે ન્યુક્લિયોફાઇલ હેલોજન અબોવ ધી પ્લેન અથવા તો બિલો ધી પ્લેન
ને અકોર્ડિંગ પ્રોડક્ટ છે એ વેજ અને ડેશ બંને મળી શકે, બટ મારે આવું જોતું નથી. સ્પેસિફિક એક જ પ્રોડક્ટ જોઈએ છીએ વિથ ઇન્વર્ઝન ઓફ સ્ટીરિયો, બરાબર. ઇન શોર્ટ કે એની સ્ટીરિયો ચેન્જ થાય અને એક જ પ્રોડક્ટ જોઈએ છીએ, તો SN1 છે એ યુઝફુલ થશે નહીં. સપોઝ હું SN2ની વાત કરું છું, SN2માં શું થતું હોય, સિંગલ સ્ટેપમાં ડાયરેક્ટ જ ન્યુક્લિયોફાઇલનો અટેક અને લિવિંગ ગ્રુપ લીવ, બરાબર ને. સપોઝ કે હું અહીંયા Cl લઉં છું તો SN2 કઈ રીતે થાય, અટેક કરે, OH છે એ લીવ થાય. જે અટેક છે એ ઓપોઝિટ હશે. સપોઝ કે OH અત્યારે વેજમાં છે તો અટેક કયો થતો હોય, ડેશ, તો પ્રોડક્ટ શું બની જાય, ડેશમાં ક્લોરીન અને વેજમાં હાઇડ્રોજન. એવું લાગે ને કે બની ગઈ પ્રોડક્ટ, પણ આવું થશે નહીં. શું કામ, તો OHની ન્યુક્લિયોફિલિસિટી જે છે એ ક્લોરીન કરતાં વધારે હશે. મતલબ ન્યુક્લિયોફિલિસિટી મતલબ શું, અટેક કરવાની કેપેબિલિટી, બરાબર. ન્યુક્લિયોફિલિસિટી OHની જે છે એ વધારે હશે. ઇન શોર્ટ કે લિવિંગ ગ્રુપ તરીકે જો જોતા હોઈએ તો ક્લોરીન અને OHની કમ્પેરિઝનમાં ક્લોરીન છે એ ઇઝીલી લીવ થઈ શકશે, OH છે એ લીવ થશે નહીં. ઇન શોર્ટ કે જો OH અટેક કરતું હોય અને ક્લોરીનને લીવ થવાનું હોય તો ધેટ ઇઝ પોસિબલ, પણ ક્લોરીન અટેક કરે અને OH લીવ થાય આવું પોસિબલ થશે નહીં. ઇટ મીન્સ અહીંયા SN1 કે SN2 થશે નહીં, બરાબર. ધેટ્સ વાય વી હેવ ટુ યુઝ એપલ રિએક્શન. રિએક્શન લખી લીધી ઉપર, અગેન એક વખત લખી નાખીએ. શું કરવાનું છે, આલ્કોહોલનો OH જે છે એમાંથી કન્વર્ઝન આલ્કાઇલ હેલાઇડમાં કરવાનું છે. રિએજન્ટ કયા યુઝ કરવાના છે, કાર્બન ટેટ્રાહેલાઇડ અને ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન, રાઈટ. પ્રોડક્ટ જે હેલોજન આવશે એ વિથ ઓપોઝિટ સ્ટીરિયો, મતલબ કે OH અહીંયા વેજમાં લીધેલો છે તો હેલોજન ડેશમાં, અને હાઇડ્રોજન ક્યાં આવી જવાનો, વેજમાં. ને જોઈએ મિકેનિઝમ. ચલો રિએજન્ટ કયા લીધા છે, કાર્બન ટેટ્રાહેલાઇડ અને PPH3 મતલબ ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન, CX4 ફર્સ્ટ રિએક્ટ વિથ ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન. સેન્ટ્રલ એટમ કયું છે, ફોસ્ફરસ ને. કયા ગ્રુપમાં આવે ફોસ્ફરસ, નાઇટ્રોજન વાળામાં ને. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. કેટલી લોન પેર હોય નાઇટ્રોજન પાસે, એક ને. તો ફોસ્ફરસ પાસે કેટલી હોવાની, એક. આર્સેનિક એક, એન્ટીમની એક, બિસ્મથ એક. ઇન શોર્ટ કે એક જ ગ્રુપના બધા જ એલિમેન્ટ્સની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોવાની, સિમિલર ને સરખી, બરાબર. તો લોન પેર જો નાઇટ્રોજનમાં એક હોય તો ફોસ્ફરસમાં પણ એક જ હોવાની. ફોસ્ફરસ પાસે એક લોન પેર હશે. શું કરે, એ પોતાની લોન પેરથી હેલોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, બરાબર. શું કામ, હાઇડ્રોજન તો નથી, પ્રોટોન હોય તો ઇઝીલી એબ્સ્ટ્રેક્ટ થઈ જાય, બરાબર. પણ ફોસ્ફરસ હેલોજન બોન્ડ છે એ સ્ટ્રોંગ હોય, ઇટ મીન્સ કે સ્ટેબલ બોન્ડ હોય. ધેટ્સ વાય ફોસ્ફરસ છે એ હેલોજનને એબ્સ્ટ્રેક્ટ કરી શકશે. શું બનશે જો ફોસ્ફરસ છે હેલોજનને ખેંચે તો, બાકીના ત્રણેય હેલોજન એઝ ઇટ ઇઝ. હેલોજન જે જાય છે ન્યુક્લિયોફાઇલ તરીકે અટેક કોણ કરે છે, ફોસ્ફરસને. ઇન શોર્ટ કે હેલોજન કયા ફોર્મમાં જતું હોય, ઇલેક્ટ્રોફિલિક ફોર્મમાં ને, પ્લસ તરીકે, મીન્સ ઇલેક્ટ્રોન આપીને જાય, લઈને જતું હશે નહીં. કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે, નેગેટિવ. ધેન ફોસ્ફરસ ત્રણેય ફિનાઇલ ગ્રુપ PH3,
PPH3 જે હેલોજન એબ્સ્ટ્રેક્ટ કરે છે એ હેલોજન જો નાઇટ્રોજન ઉપર 4 વેલેન્સી આવે ત્યારે પોઝિટિવ ચાર્જ આવતો હોય તો ફોસ્ફરસ ઉપર આવે જ ને. ઇન શોર્ટ કે ફોસ્ફરસની વેલેન્સી પણ રેગ્યુલર કરતાં કેવી છે? વધારે. બરાબર. હવે એક ક્વેશ્ચન આવે, શું હીટ કરતાં હેલોજન દૂર થઈ જાય અને જેમ આગળ બનતું હતું એમ જ શું બનવું જોઈએ? કાર્બિનને. પણ અહીંયા એવું થશે નહીં. શું કામ? જો બે સ્પીસીસ જે છૂટી પડે છે એને મેં સાથે લખેલી છે. સાથે મતલબ કે PPH3 હેલોજન અને CH3- ને સાથે લખ્યું છે. શું કામ? જે બન્યું એ શું છે? સોલ્ટ ફોર્મેશન. એમની વચ્ચે આયન પેર ઇન્ટરેક્શન હશે. બરાબર. જેમ Na+ અને Cl- સોલ્ટ હોય ને એવી જ રીતે શું બન્યું છે? આયન પેર ઇન્ટરેક્શન છે અને સોલ્ટ ફોર્મેશન થયું છે. એટલા માટે કાર્બિન બનશે નહીં. આટલું ક્લિયર? નેક્સ્ટ કોની સાથે રિએક્શન કરવાનું છે? આપણો મેઇન રિએજન્ટ આલ્કોહોલને. જે સોલ્ટ બને છે એને અગેન અહીંયા લખી નાખું. CH3- PPH3 એની સાથે હેલોજન 4 વેલેન્સી છે તો ચાર્જ પોઝિટિવ. કોની સાથે રિએક્શન કરશે? આલ્કોહોલ સાથે. OH વેજમાં છે, ડેશમાં હાઇડ્રોજન. બરાબર. X- છે એ શું કરશે? પ્રોટોનને લઈ શકે ને. આઈ મીન કે CH3- છે એ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે. શું બની શકે તો ત્યાં? એક સ્ટેબલ સ્પીસીસ મોલેક્યુલ CHCl3 જેને શું કહીએ? આઈ મીન કે CHX3. ઇન જનરલ લખવું હોય તો CHX3. બરાબર. જેને હેલોફોર્મ કહેવાય ને. ત્યાં ક્લોરીન હોય તો ક્લોરોફોર્મ, બ્રોમિન હોય તો બ્રોમોફોર્મ. અત્યારે ઇન જનરલ શું લખી શકાય ને? હેલોફોર્મ. પ્રોટોન જાશે તો ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવવાનો? નેગેટિવ. કેટલું વધશે હવે? R1 R2. ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ. હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. આલ્કોહોલના ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય તો જે સ્પીસીસ બની એને શું કહેવાય? આલ્કોક્સાઇડ. બરાબર. ઇન શોર્ટ કે જે બન્યું એ શું છે? આલ્કોક્સાઇડ. CHCl3 લીવ થઈ ગયું. વધ્યું કેટલું જ? PPH3X. PPH3X. ફોસ્ફરસ ઓક્સિજન બોન્ડ છે એ પણ હાઈલી સ્ટ્રોંગ બોન્ડ હોય. બરાબર. હાઈલી સ્ટેબલ બોન્ડ હોય. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો છે? નેગેટિવ. તો એ અટેક કરી શકે ને. કોની સાથે બોન્ડ બનાવશે? ફોસ્ફરસ સાથે. શું કામ? ફોસ્ફરસ ઓક્સિજન બોન્ડ છે એ હાઈલી સ્ટેબલ હશે. હેલોજન શું થઈ જાય? લીવ. R1 R2. ઓક્સિજન. હાઇડ્રોજન ક્યાં હતો? ડેશમાં તો એઝ ઇટ ઇઝ. ધેન ઓક્સિજન સાથે અટેચ ફોસ્ફરસ. ઓક્સિજન સાથે શું અટેચ થશે? ફોસ્ફરસ. અને ફોસ્ફરસ સાથે છે 3 ફિનાઇલ ગ્રુપ. આટલું ક્લિયર? બરાબર. ઓક્સિજન ફોસ્ફરસ બોન્ડ કેવો છે? હાઈલી સ્ટેબલ. મતલબ કે જો એને લીવ કરવું હોય તો હવે એ લિવિંગ ગ્રુપ છે. જ્યારે એ OH ફોર્મમાં હતું તો એ ગુડ લિવિંગ ગ્રુપ નહીં હતું. બરાબર. પણ જ્યારે એ OPPH3માં કન્વર્ટ થાય ત્યારે એ કેવું થઈ જાય? ગુડ લિવિંગ ગ્રુપ. ઇન શોર્ટ કે હવે જો કોઈ એના ઉપર અટેક કરશે તો એ ઇઝીલી લીવ થઈ શકશે. કોણ અટેક કરી શકે? જે Cl અહીંયાથી લીવ થાય છે એ. આઈ મીન કે જે હેલોજન લીવ થાય છે એ અગેન શું કરી શકે? અટેક. બરાબર. જે હેલોજન દૂર થયો અટેક કરશે.
કાર્બન ઉપર, બીકોઝ કાર્બન અને ઓક્સિજન બોન્ડ બ્રેક કરવું હોય તો કાર્બન કેવો બને, ઇલેક્ટ્રોપોઝિટિવ, ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ હશે. અટેક કરશે તો કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ છે એ બ્રેક થશે. પણ અટેક કઈ રીતે કરી શકે, OPPH3 ક્યાં આપેલું છે, વેજમાં ને, તો જે અટેક થતો હોય કઈ રીતે થાય, ડેશ અટેક. બરાબર. આ જે સ્ટેપ છે એ કયું થયું, SN2. ન્યુક્લિયોફાઇલનો અટેક, લિવિંગ ગ્રુપ લીવ. કોણે અટેક કર્યો, હેલોજને. જે અટેક કરે એ ક્યાં આવશે, ડેશમાં, બીકોઝ ડેશ અટેક કરે છે. બરાબર. અને હાઇડ્રોજન વેજમાં. જે સ્પીસીસ છૂટી પડે છે એ શું છે, ફોસ્ફરસ, ડબલ બોન્ડ ઓક્સિજન અને ફોસ્ફરસ સાથે 3 ફિનાઇલ ગ્રુપ, PH PH PH, જેને શું કહેવાય, ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન ઓક્સાઇડ. ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન ઓક્સાઇડ. જે પ્રોડક્ટ બની એ શું છે, આલ્કાઇલ હેલાઇડ ને. આ થઈ ગઈ એપલ રિએક્શન. અગેન સમજી લઈએ આખી રિએક્શન. ફર્સ્ટ શું કરતા હતા, જે કાર્બન ટેટ્રાહેલાઇડ લીધેલો હતો, બરાબર, એનું રિએક્શન ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન સાથે. જો નાઇટ્રોજન પાસે એક લોન પેર હોય તો ફોસ્ફરસ પાસે પણ એક લોન પેર હોવાની. ફોસ્ફરસની લોન પેર શું કરશે, એક હેલોજનને એબ્સ્ટ્રેક્ટ કરશે, બીકોઝ ફોસ્ફરસ હેલોજન બોન્ડ કેવો બનતો હોય, સ્ટ્રોંગ. બરાબર. ધેન ખાસ યાદ રાખવાનું છે, હીટ કરી હેલોજનને લીવ કરવાનું નથી, બીકોઝ જે બને છે એ સોલ્ટ ફોર્મેશન છે. બરાબર. આયન પેર ઇન્ટરેક્શન હશે, એમાં હેલોજન દૂર થઈને કાર્બિન ફોર્મેશન થશે નહીં. બરાબર. ધેન જે સોલ્ટમાં CH3- છે એ શું કરશે, આલ્કોહોલમાંથી પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. જો ત્યાં પ્રોટોન જાય તો શું બની જવાનું, આલ્કોક્સાઇડ. બરાબર. એ આલ્કોક્સાઇડના ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ જે છે એ શું કરશે, ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન વાળા ફોસ્ફરસ પર અટેક. શું કામ, ફોસ્ફરસ ઓક્સિજન બોન્ડ છે એ હાઈલી સ્ટેબલ હશે. બરાબર. ઇન શોર્ટ કે ગુડ લિવિંગ ગ્રુપ બની શકે. બસ મેઇન તો એ જ હતું કે ગુડ લિવિંગ ગ્રુપ બનાવવું. ધેન અટેક કરતાં જે હેલોજન લીવ થતો હતો, અગેન એ જ હેલોજન છે એ SN2 કરાવશે, મતલબ કે ન્યુક્લિયોફિલિક અટેક કરશે અને ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન ઓક્સાઇડને લીવ કરી દેશે. પ્રોડક્ટ જે બને છે એ શું છે, આલ્કાઇલ હેલાઇડ. અધર એક્ઝામ્પલ્સ જોઈએ. સપોઝ કે આવું કંઈક આપેલું છે, CH3 અને OH ડેશમાં આપેલો છે. રિએજન્ટ CCl4 ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. શું પ્રોડક્ટ બનશે, 2 CH3 તો એઝ ઇટ ઇઝ. હેલોજન કયો આપેલો છે, ક્લોરીન ને, તો OH નું રિપ્લેસમેન્ટ કોનાથી થશે, ક્લોરીનથી. પણ ચેન્જ શેમાં આવશે, એની સ્ટીરિયોમાં. મતલબ કે અત્યારે OH ક્યાં આપેલો છે, ડેશમાં, તો પ્રોડક્ટમાં OH આઈ મીન કે હેલોજન જે છે એ ક્યાં આવી જવાનો, વેજમાં ને. અને હાઇડ્રોજન ક્યાં આવશે, ડેશમાં. આવું આપેલું હોય તો ઇથાઇલ CH3, હાઇડ્રોજન ડેશમાં, OH વેજમાં, CBr4 ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. પ્રોડક્ટ શું બનશે, સિમ્પલી ઇથાઇલ CH3 એઝ ઇટ ઇઝ, વેજ ડેશ શું આવશે, એજ સેટ કરવાનું છે. બરાબર. OH ક્યાં હતો, વેજમાં, તો પ્રોડક્ટમાં જે હેલોજન આવશે એ ક્યાં આવશે, ડેશમાં. મતલબ કે બ્રોમિન ડેશમાં, અને વેજમાં કોણ આવશે, હાઇડ્રોજન. ક્લિયર.